વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મોપેડ ચોરોને ઝડપી પાડ્યા. વાહન ચોરી સ્પેરપાર્ટ છૂટા કરી વેચવાની મોડસ ઓપરેડી. મોપેડ ચોર મુનાવર શેખની ધરપકડ. શંકાના આધારે ઝડપાયો હતો. આરોપી પાસેથી 7 ડુપ્લિકેટ ચાવીઓ મળી આવી. 21 વાહન ચોરીનો ભેદ ઉકેલાયો. 9 મોપેડ વડોદરામાંથી ચોરી કર્યાનું કબૂલ્યું. અન્ય શહેરોમાંથી પણ વાહનો ચોર્યા. અમદાવાદના ઇમરાન શેખને ચોરેલી ગાડીઓ વેચતો હતો. ગેરેજમાં કટિંગ કરીને સ્પેરપાર્ટ્સ વેચતો. બંને આરોપીઓ સામે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પૈસાની તો જરૂરિયાત એને હતી જ, અને એ સસ્તામાં જ આ એક્ટિવા આ ઇમરાન શેખ કે જે દિલ્હી ચકલા એનું ગેરેજ છે એને સસ્તામાં વેચી દેતો હતો, અને ઇમરાન શેખ પોતે એ બીજા અન્ય જરૂરિયાત વ્યક્તિઓને આપી દેતો હતો. આ બંને વ્યક્તિઓને અમે પોલીસે ધરપકડ કરી. કેટલીક ગાડીઓ એવું પણ છે જેને સ્ક્રેપ પણ કર્યું છે? હા, આમાં અમને ચોરે 21 ગાડીઓ ચોરી જગ્યાની કબૂલાત કરેલ છે. એમાં અમને ટોટલ 15 વાહનોનો મુદ્દામાલ મળી આવ્યો છે. અન્ય એણે સ્ક્રેપ કરી નાખ્યો છે કે જે ઇમરાન શેખને આપતો હતો, આ મુનાવર હુસૈન કે જે ચોરી કર્યા બાદ એ એમના ગ્રાહકોને એન કેન પ્રકારે આપી દેતો હોવાનું પ્રાથમિક માહિતી મળી છે. અમે આ બંને આરોપીઓને વધુ પૂછપરછ હાલ ધરેલ છે. બીજી અન્ય ગુનાઓ ડિટેક્ટ થાય છે કેમ તેમાં પણ અમે તપાસ કરી રહી છે. વડોદરા શહેરની અંદર ચાલુ વર્ષની અંદર વાહન ચોરીની ઘટનાઓ બનવા પામેલ, અને એમાં પણ એક્ટિવા ચોરી ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવેલ, અને એમાં અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવીના માધ્યમથી તપાસ હાથ ધરેલ, અને ડીસીબીની કેટલીક ટીમો આમાં કામમાં લાગેલ. જે અનુસંધાને એક વ્યક્તિ કે જે મોઢા પર રૂમાલ બાંધીને શહેરના જુદા જુદા જગ્યાઓમાં એ સ્પોટ થયેલ. હવે દરેક જગ્યાએ એનો મોઢે રૂમાલ બાંધેલો જોવા મળેલો, અને એનું એન્ટ્રી અને એક્ઝિટ શહેરનું અમે તપાસતા હતા. વિશ્વાસ પ્રોજેક્ટના જુદા જુદા સીસીટીવી અમે સંખ્યાબંધ તપાસ્યા, અને એમાં એક વ્યક્તિને અમે ક્રાઇમ બ્રાન્ચે આઈડેન્ટિફાઈ કર્યો. આ વ્યક્તિને અમે 2 વ્હીલર એક્ટિવા સાથે અમે પકડ્યો, અને એની પાસે જરૂરી પુરાવા માગતા એની પાસે કોઈ પુરાવા નહોતા, અને ભરૂચ પાસિંગની એક્ટિવા હતી. એની પાસે બીજી ઝડપી દરમિયાન 7 એક્ટિવાની ડુપ્લિકેટ ચાવીઓ પણ અમને મળી આવી, જેના પરથી અમને પ્રસ્થાપિત થયું કે આ વ્યક્તિ ચોર જ છે, અને એની પાસેની એક્ટિવા પણ ભરૂચથી ચોરાયેલી. વધુ પૂછપરછમાં અમે કુલે 21 ગુનાઓનો વાહન ચોરીનો ડિટેક્શન કર્યું છે. એ એક્ટિવા જ ચોરી કરતો હતો, અને આ વ્યક્તિનું નામ મુનાવર હુસૈન શેખ છે કે જે અમદાવાદ જમાલપુરનો રહેવાસી છે. એની ઉંમર પણ 63 વર્ષની છે, અને 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાનું પણ પ્રાથમિક માહિતી મળી છે. આ 21 વાહનો પૈકી વડોદરા શહેરના 9 છે. એ સિવાય બાકીના મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ શહેર, અમદાવાદ રૂરલ અને આણંદ જિલ્લાના છે. આ 21 ગુનાઓની અંદર અમે એની પૂછપરછમાં એ પણ જોયું કે એ આ વાહન ચોરી અને એક અન્ય રિસીવર છે ઇમરાન શેખ કે જે અમદાવાદમાં ચકલા પાસે એનું ગેરેજ છે, શાહપુર દરવાજા પાસે, ત્યાં એ સસ્તામાં એક્ટિવા વેચી દેતો હતો, અને આ ઇમરાન શેખ પોતે એનું કટિંગ કરી અને જરૂરિયાત મુજબના લોકોને એને આપી દેતો. આ બંને વ્યક્તિઓની ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરે ધરપકડ કરી છે. કુલે 3,95,000ના વાહનો પોલીસે કબજે કર્યા છે. એમાં 12 વાહનો છે, અને જુદા જુદા એન્જિનને અન્ય સામગ્રી પણ પોલીસે કબજે કરેલી છે. વધુમાં આનું ગુનાહિત રેકોર્ડ પણ આરોપીનો ધ્યાને આવેલ છે કે આ માત્ર ને માત્ર 2 વ્હીલર અને ખાસ કરીને એક્ટિવા ચોરી કરે છે, અને ગુજરાતના જુદા જુદા શહેર અને જિલ્લાઓમાં પણ એને ચોરી કરેલ હોવાની માહિતી મળેલ છે. ચોરીનો રવાડે ક્યારથી ચડ્યો હતો? કારણ કે 63 વર્ષની ઉંમર છે.
એની માહિતી અમે તપાસી રહ્યા છે કે છેલ્લા 4 વર્ષથી અમને રેકોર્ડ્સ મળ્યા છે કે છેલ્લા 4 વર્ષ દરમિયાન એણે માત્ર ને માત્ર વાહન ચોરી અને ખાસ કરીને એક્ટિવા ચોરી કરેલ હોવાનું ધ્યાને આવે છે. છેલ્લા એ વડોદરામાં ક્યારે ચોરી કરી હતી? વડોદરામાં હમણે ગયા મહિને જે એ ચોરી કરી હતી અને એના જ સીસીટીવી અને બીજા અન્ય સીસીટીવીના માધ્યમથી પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ અમે આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળ રહ્યા. એક્ટિવા ચોરી કરવાનું કારણ ખાલી માત્ર એક્ટિવા ચોરી? એને એ કામમાં ફાવટ આવી ગઈ હતી. એની પાસે ડુપ્લિકેટ્સ ચાવીઓ હતી અને એ સરળતાથી જ એક્ટિવા એ લોક કરી લઈને ડુપ્લિકેટ ચાવીના માધ્યમથી એ ચાલુ કરી દીધું અને એ ફાવટના માધ્યમથી એણે એક્ટિવા શહેરમાંથી ચોરેલી છે અને પોલીસે કબજે પણ કરી.